દેવ અને દાનવ. દેવ એટલે પોઝિટિવિટી અને દાનવ ડેવિલ્સ એટલે નેગેટિવિટી. એ બેની વચ્ચે હંમેશા કોન્ફ્લિક્ટ રહી. સમુદ્ર મંથનની કથા એ શિવજીની કથા છે. એટલે દેવ અને જે દાનવ હતા એ બેની વચ્ચે કોન્ફ્લિક્ટ થાય. તો એક વખત ભગવાને કીધું એક કામ કરો, તમે સમુદ્રનું મંથન કરો તો એમાંથી રત્નો નીકળશે, એમાંથી અમૃત નીકળશે, નેક્ટર નીકળશે. અને એવી રીતે દેવ દાનવ સમુદ્ર મંથન કરવા તૈયાર થયા. પણ મંથન કરવું કેમ? તો કીધું કે મંદરાચલ પર્વતની રવાઈ બનાવો અને વાસુકી નાગ એની દોરી બનાવો અને પછી સમુદ્ર મંથન કરો. આજે પણ તમે બેંકોક જાઓ તો એરપોર્ટમાં છે આ, બરોબર ને? બેંકોકનું એરપોર્ટ છે, ત્યાં રાખેલું છે. એક બાજુ દેવ દાનવ અને સમુદ્ર મંથન વાસુકી નાગથી કરે છે. પણ દેવતાઓએ વાસુકી નાગે કીધું કે પણ સાવધાન રહેજો, મારા મુખની પાસે જે હશે, મારા મોઢામાંથી ઝેર નીકળશે તો જે બાજુમાં છે એ મૃત્યુ પામશે. હવે રાક્ષસોને એમ કે તમે મોઢું પકડો, અમે પૂછ પકડીએ તો એ તો પોસિબલ નહીં થાય, માનશે નહીં. ગમે એમ કરી અને રાક્ષસો ઊંધું કરવા વાળા છે. છેવટે રાક્ષસો મુખ પકડવા તૈયાર થયા. દેવતાઓએ પૂંછડી પકડી છે. સમુદ્ર મંથન આવી રીતે મંથન થવા લાગ્યું છે. મંદરાચળ પર્વત જ્યારે નીચે જવા લાગ્યો ત્યારે ભગવાને એક દિવ્ય અવતાર ધારણ કર્યો ને એ અવતાર એટલે કચ્છપ અવતાર. કુર્મનારાયણ ભગવાન કી જય. શ્રી કુર્મનારાયણ ભગવાન. કુર્મ એટલે કાચબો, ટોટલ. અને એવી રીતે 7 યોજન એક વિશાળ કાય લઈને ભગવાન કાચબો બની ગયા, વિષ્ણુ ભગવાન. અને એ પીઠ ઉપર એ મંદરાચલ જે પર્વત છે, માઉન્ટેન છે, એને ધારણ કરી લીધો. સમુદ્ર મંથન થવા લાગ્યું અને એ મંથન કરતા કરતા એમાંથી કંઈક બહાર નીકળે છે. એટલે દેવતાઓ દાનવો રાજી થઈ ગયા કે અમૃત નીકળ્યું, અમૃત નીકળ્યું. બાજુમાં જઈને જુએ છે તો અમૃત નહીં પણ ઓપોઝિટ પોઈઝન નીકળ્યું છે, ઝેર નીકળ્યું છે. હવે આ ઝેર છે એકબીજાને કહેવા લાગ્યા કે તમે પી જાઓ. અને એટલું હલાહલ ઝેર, ભાગવતમાં લખ્યું છે, ઉપરથી બર્ડ્સ પસાર થતા હોય તો ઝેરને લીધે નીચે પડી જાય અને કોઈ એને ટચ કરવા માટે તૈયાર નથી. ત્યારે દેવ દાનવો વિચાર કરે કે આ વિષ્ણુ ભગવાનનો આઈડિયા હતો. તો વિષ્ણુ ભગવાન પાસે, ઠાકોરજી પાસે જાય અને ઠાકોરજીને કહીએ કે તમે આ ઝેર છે એ પી જાઓ. તો દેવ અને દાનવ કોની પાસે આવ્યા? વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાનની પાસે. કીધું ભગવાન પ્રોબ્લેમ થઈ ગયો શું? તો તમે કહેતા હતા કે નેક્ટર અમૃત નીકળશે, આ તો ઝેર નીકળ્યું. તો ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે જેને અમૃત પીવું હોય એણે ઝેર પીવાની તૈયારી રાખવી જોઈએ. તો ભગવાન આ ઝેરથી તો દુનિયાનો નાશ થઈ જશે. તો ભગવાન ઠાકોરજી પૂછે છે તો હું શું કરું? તો કે તમે પી જાઓ. ઠાકોરજીને ઝેર પીવડાવવા ગયા, બોલો. તો ઠાકોરજી હસીને કીધું કે તમે ઠેકાણું ભૂલ્યા છો, એડ્રેસ ભૂલી ગયા છો. અહીં તો માખણ મિશ્રી, અહીંયા તો ઠોર હોય. અહીં તો ભાઈ આપણે તો મીઠું મીઠું ખાવા વાળા. આ ઝેર હું ન લઉં, ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી. અને જ્યાં વિષ્ણુ ભગવાન ના પાડી કે હું ઝેર ન લઉં તો બધા દેવતા દાનવ ઉદાસ થઈ ગયા કે હવે આ ઝેર પી કોણ, લે કોણ? હુ વિલ એક્સેપ્ટ ધીસ પોઈઝન? એટલે વિષ્ણુ ભગવાન કીધું કે હું નથી લેતો, પણ હું તમને એડ્રેસ આપું છું. તમારા નેવિગેશનમાં પોસ્ટકોડ નાખો અને જાઓ ત્યાં. તો કયું એડ્રેસ છે? નોર્થમાં જાઓ હિમાલય, હિમાલયમાં જાઓ તો કૈલાસ માઉન્ટન. અને એ કૈલાસ ઉપર અમારો ભોળોનાથ રહે છે પાર્વતીની સાથે, જે દયાનો સાગર છે, ધ ઓસિન ઓફ મર્સી, પરમ દયાળુ, જે આશુતોષ ઇન્સ્ટન્ટ તમને ફ્રૂટ આપે એવા દેવાધિદેવ મહાદેવ પાસે જાઓ. આ તો બધા સેલ્ફિશ છે. એટલે હવે ઠાકોરજીની પાસેથી બધાએ વિદાય લીધી અને કૈલાસ જાય છે.
એ દેવદાનોને બેન્ડ વાજાની સાથે આવતા જ્યાં જોયા છે એટલે પાર્વતીમાં એ ટોચ ઉપરથી હિલ ઉપરથી જોયું અને ભગવાન શિવને કહે છે કે ભોળાનાથ આ બધા બહુ સેલ્ફિશ છે. એ આવે છે નક્કી કંઈ એને જરૂર પડી છે, સ્વાર્થ છે. ભગવાન હસે છે. દેવદાનવ આવીને ભગવાન શિવની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. ભગવાન ભોળાનાથ પૂછે છે કે કયા કામથી આવવાનું થયું. ઘણા માણસોનું નેચર એવું હોય ને, કામ પડે ત્યારે જ દેખાય, બાકી ન દેખાય. ભગવાન શિવ સમજી ગયા કે આ તો સ્વાર્થી છે. પૂછ્યું કેમ આવવાનું થયું? તો એણે વાત કરી કે અમે તો સમુદ્ર મંથન કરતા હતા અને કીધું હતું કે એમાંથી અમૃત નીકળશે. તો ભગવાને પૂછ્યું શિવજીએ કે નીકળું? તો મનમાં દેવતાઓ કહે છે અમૃત નીકળવું હોત તો અહીંયા થોડા આવે. પણ મહારાજ અમૃત અમને એવું હતું કે અમૃત નીકળશે, મહેનત કરતા હતા, પણ એના બદલે પોઈઝન નીકળ્યું. તો શિવજી પૂછે તો હું શું કરું? તો નીચું જોઈને કહે છે એ ઝેર તમે પી જાઓ. તો શિવજી કે એ હલાહલ ઝેરથી મને કંઈક થઈ જાય તો સેલ્ફિશ દેવતાઓએ કીધું કે એ તમારી રિસ્પોન્સિબિલિટી. તમે ભલે ઝેર પીવો, અમારે તો અમૃત પીવું છે, અમારે તો ઇમોર્ટલ થવું છે. ઊંચ નિવાસ નીચ કરતૂતી દેખી ન શકહી પરાઈ વિભૂતિ. રામાયણમાં લખ્યું છે. આ દેવતાઓ બહુ સેલ્ફિશ છે. શિવજીને કીધું એટલે પાર્વતી માએ પકડ્યા ભોળાનાથને. ભોળાનાથ તમે બહુ ભોળા છો, તમને બધા છેતરી જાય છે અને આ મીઠી મીઠી વાતો કરીને તમને ઝેર પીવડાવી દેશે, તમને કંઈ થઈ જશે તો. પણ રામાયણમાં અને ભાગવતમાં મહાદેવજી બહુ સરસ શ્લોક બોલ્યા છે. પરહિત સરસી ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. હું વૈષ્ણવ છું અને સાચો વૈષ્ણવ એ કહેવાય કે કોઈ દુઃખીને જુએ તો એનું દુઃખ દૂર કરે. એ સાચો વૈષ્ણવ છે. અને બીજાને પીડા આપવા જેવો કોઈ અધર્મ નથી. શિવજી મહારાજે ઉપદેશ આપ્યો કે હું વૈષ્ણવ છું, પણ જો કોઈનું દુઃખ દૂર થતું હોય ને એના હૃદયમાં મારા ઠાકોરજી બિરાજે, એ ઠાકોરજી રાજી થઈ જાય તો મને આશીર્વાદ આપે. એટલે શિવજી કીધું કે દેવી આ ઝેર ભલે કોઈ ન પીતું હોય પણ હું પીવા માટે તૈયાર છું. શિવજી નંદી ઉપર પોઠિયા ઉપર સવાર થયા. શૃંગી ભૃંગી બધાને લઈને આવે છે જ્યાં દરિયામાં જ્યાં હલાહલ ઝેર નીકળ્યું છે. અને શિવજી મહારાજ બહુ મોટા થઈ ગયા છે. શિવ મહિમના સ્તોત્રમાં એવું લખ્યું છે કે શિવજીએ કેટલું રૂપ ધારણ કર્યું, વિશાળ રૂપ ધારણ કર્યું. અને પછી પોતાની 2 હથેળી હતી ને, એ હથેળીમાં જે પોઈઝન હતું ને એ ભગવાન શિવજી લેવા અને પોતાની એ બંને પામમાં એ પોઈઝનને લઈ અને ભગવાન શિવ પીવા લાગ્યા છે. પણ એ પોઈઝનને જ્યાં શિવજીએ મુખે લગાડ્યું પછી મનમાં વિચાર કરે કે હવે મારા દિલમાં તો મારો કનૈયો ઠાકોરજી રહે, એટલે જો હું અંદર ઉતારું તો મારા ઠાકોરજીને પરિશ્રમ થાય અને બહાર કાઢું તો દુનિયાનો નાશ થાય. તો હવે કરવું શું? ભગવાન શિવે નક્કી કર્યું છે કે આ ઝેરને મારે ગળામાં ધારણ કરવું છે, નેકમાં જ રાખીશ. અને એ ભગવાન શિવ એ હલાહલ જીવ પી ગયા, ન નીચે ઉતાર્યું ન બહાર કાઢ્યું, પોતાના ગળામાં રોકી દીધું. એ ઝેરને લીધે, પોઈઝનને લીધે ભગવાન શિવનું જે ગળું છે એ લીલું થઈ ગયું. ત્યારે દેવતાઓએ ભગવાનનો જય જયકાર કર્યો છે અને ભગવાન ભોળાનાથનું એક નામ પડ્યું, શ્રી નીલકંઠ મહાદેવ કી જય. શ્રી નીલકંઠ મહાદેવ કી જય. શ્રી નીલકંઠ મહાદેવ